નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। દર્શક મિત્રો, આજનો વિષય સામે આવ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે, વિદ્યાર્થીઓના માતા પિતા માટે છે। આપણે જાણીએ છીએ કે અત્યારે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ ફોનનો ઉપયોગ કરતા હોય છે અને સૌથી વિશેષ એ ફોનમાં સોશિયલ મીડિયા હોય અને એ સોશિયલ મીડિયામાં જે ઇન્ફ્લુએન્સર્સ છે એ સ્ટુડન્ટ્સ જોવે છે, એમને અનુસરે છે। ખાલી જોતા જ નથી પણ ઇન્ફ્લુએન્સર્સ શું કરે છે, એમની લાઈફસ્ટાઈલ શું છે, એ લોકો કયા પ્રકારે ફિટ રહેવા માટે પોતાની જે લાઈફસ્ટાઈલમાં ડાયટ છે અપનાવે છે, એક્સરસાઇઝ કયા પ્રકારની કરે છે, તમામ વસ્તુઓને નાના મોટા રીતે ઓબ્ઝર્વ કરતા હોય છે। પણ કમનસીબે જો આપણે વાત કરીએ અત્યારના સમયની તો એવી કેટલી વખત એવું થાય છે કે જે ઇન્ફ્લુએન્સર્સ હોય છે એ પોતાના પ્રમોશન માટે, પોતાના બ્રાન્ડના પ્રમોશન માટે અથવા તો પૈસા માટે પર્ટિક્યુલર કોઈ બ્રાન્ડ્સ કે પ્રોડક્ટનું પ્રમોશન કરતા હોય છે અને એ પ્રમોશનને સમજવું કે ન સમજવું પણ જે સ્ટુડન્ટ્સ છે કે જે 18 વર્ષથી પણ નીચેના છે અને જેઓ પોતે એટલા મેચ્યોર નથી ડિસિઝન લેવા માટે કે પોતાના બોડી માટે શું સાચું છે કે શું ખોટું છે અને કમનસીબે અત્યારના જો આપણે કિશોરોની વાત કરીએ કે જેમની ઉંમર અંદાજે 14-15 વર્ષથી લઈને 16-17 વર્ષની હોય છે, એવા કિશોરોને જો આપણે સીધું જ કહેવા જઈએ કે તમે આજે અનુસરો છો એ ખોટું છે, તમે આજે ઇન્ફ્લુએન્સર્સને જોઈને તમે જે પ્રકારની એક્સરસાઇઝ કરો છો અથવા તો ડાયટ ફોલો કરો છો અથવા તો હવે હદ એટલી વધી ગઈ છે કે કોઈ સપ્લિમેન્ટ્સ પણ લે છે, પ્રોટીન પાવડર્સ પણ લે છે, એ જાણ્યા વગર કે શું એમના બોડી માટે ઠીક છે કે નહીં, તો સીધા જ એ સામેથી આપણને જવાબ મળશે કે તમને ન સમજાય, અમને ખબર છે અમે શું કરીએ છીએ, અમે શું નથી કરતા। એટલે આ પ્રકારનો જવાબ પણ એ ઓડિયન્સ પાસેથી, એ સ્ટુડન્ટ્સ પાસેથી આપણને સામે મળતો હોય છે। ત્યારે હવે આ ભયંકર પરિસ્થિતિમાં હવે સવાલ એ થાય કે જે પ્રકારે સ્ટુડન્ટ્સ હોય છે, કેમ કે ઘણા એવા સ્ટુડન્ટ્સ જોયા છે કે જે ઊંધી ચત્તી રીતે એક્સરસાઇઝ કરે છે અને પછી પોતાના શરીરને હાર્મ કરે છે, ડૉક્ટર સુધી જવાની પણ ફરજ પડતી હોય છે અને હેરાન અંતે માતા પિતા પણ થાય છે તેમની સાથે। એટલે માતા પિતા તરીકે પણ હવે શું કરી શકાય આ વિષયમાં, કેમ કે જે બાળકો છે એ તો સામે આપણને જ કહી દેશે કે તમને ન ખબર પડે, અમે જાણીએ છીએ કે અમે શું કરીએ છીએ। એટલે હવે આ પરિસ્થિતિમાં જો સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરવી હોય, સમજૂતી કરવી હોય તો કયા પ્રકારે કામ કરી શકાય અને બીજી તરફ એક ઇન્ફ્લુએન્સર તરીકે જે પ્રકારનું કન્ટેન્ટ સામે આવતું હોય છે એ કેટલું સાચું છે, કેટલું વાસ્તવિક હોય છે, તેના ઉપર પણ વાત કરવી છે। વાત કરવા માટે આપણે સાથે જોડાયા છે જસ્મીન ખત્રી, જેઓ ફિટનેસ કોચ એન્ડ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ છે, સાથે જોડાયા છે ડાયટિશિયન શ્રેયા ઓઝા અને સાથે જોડાયા છે કન્ટેન્ટ ક્રિએટર ધ્રુવી શાહ। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા શ્રેયાજી, શરૂઆત આજના વિષયની આપનાથી કરું। શ્રેયાજી, જે પ્રકારે આખો વિષય સામે આવ્યો છે તમને શું લાગે છે ઇન્ફ્લુએન્સર્સ તરીકે પણ કેટલા ઇન્ફ્લુએન્સર્સ એવા છે કે જે સાચો એવો કન્ટેન્ટ પહોંચાડે છે, સ્ટુડન્ટ્સની પર્ટિક્યુલર હું વાત કરું છું કે સ્ટુડન્ટ સુધી એમને ખબર પડે કે આ કન્ટેન્ટ સાચું છે કે નહીં, ફોલો કરવા જેવું છે કે નહીં, અને બીજી તરફ સ્ટુડન્ટ્સ કેટલા મેચ્યોર છે જાણવા માટે કે આ કન્ટેન્ટને ફોલો કરવું જોઈએ કે નહીં? સ્ટુડન્ટ્સ તો બિલકુલ મેચ્યોર નથી, કારણ કે આજકાલના જે સ્ટુડન્ટ્સ કે જે યંગ જનરેશન કહેવાય એ લોકો ખાલી એ જ જુએ છે કે આ લોકોના કેટલા ફોલોઅર્સ છે। હવે જેના વધારે ફોલોઅર હોય એ લોકોને વધારે ફોલો કરે છે સ્ટુડન્ટ્સ આજકાલ। એટલે જનરલી મારું એવું માનવું છે કે એ ફોલો કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ દરેક ઇન્ફ્લુએન્સરને ફોલો કરતા પહેલા એ લોકોનું બાયોડેટા ચેક કરવો જોઈએ કે એ ખરેખર એ જે વસ્તુ એ પોસ્ટ કરે છે એમાં એ માસ્ટર છે કે નહીં, એનું એ સ્ટડી કરેલું છે કે નહીં। કારણ કે ઘણા જ બધા લોકો એવા હોય છે કે જે ફેક હોય છે, બધા જ એવા નથી હોતા, પણ ઇન્સ્ટાગ્રામ પર કે બધી જગ્યાએ જેટલા પણ સોશિયલ મીડિયા સ્ટેજ છે એ બધા ઉપર એવું હોય છે કે 50% થી પણ વધારે એવા હોય છે કે જે ખાલી એમ જ એ લોકો માર્કેટિંગ કરતા હોય છે કે જે લોકોને એ વિશેનું જ્ઞાન પણ નથી હોતું। તો કોઈ પણ જણને ફોલો કરતા પહેલા એ લોકોનો બાયોડેટા, એ લોકોની વેબસાઇટ, જો એ જેન્યુઅન હશે તો એની વેબસાઇટ પણ હશે ઇન્ફ્લુએન્સરની, કે સપોઝ એ કોઈ ફિટનેસ કોચ હશે તો એના રિલેટેડ એને વેબસાઇટ લોન્ચ કરેલી હશે ને એમાં એના પ્રોપર જગ્યાનું નામ હશે, જ્યાં એ લોકો પ્રેક્ટિસ કરતા હશે એનું નામ હશે, બધું જ હશે। તો પહેલા એ વેરીફાઈ કરવું જોઈએ અને પછી એને ફોલો કરવું જોઈએ। અને પછી એ જે પ્રેક્ટિસ કરે છે, કેટલાક પ્રોટીન પાવડર લેતા હોય છે કે કેટલાક કોઈ નોર્મલ એક્સરસાઇઝ રૂટીન ફોલો કરતા હોય છે, કેટલાક ડાયટ ફોલો કરતા હોય છે, તો એ પહેલા કરતા એ ચેક કરવું જરૂરી છે મારી દ્રષ્ટિએ। બિલકુલ ધ્રુવી, શું કહેશો જે પ્રકારે આ વિષય સામે આવ્યો છે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, આપને શું લાગે છે અત્યારે જો આપણે માર્કેટ ઉપર નજર કરીએ તો કેટલા એવા કન્ટેન્ટ ક્રિએટર છે કે જે ખરેખર સાચા રિવ્યૂ આપે છે, સાચા ફીડબેક આપે છે, ખાલી પોતાના પ્રમોશન અને કોલઅપ માટે નહીં પણ એકચ્યુઅલમાં જેન્યુઅનલી લોકો સુધી સાચી પ્રોડક્ટ અને એના સાચા રિવ્યૂ પહોંચાડે છે?
ટુ બી ઓનેસ્ટ એવા ઘણા જ બધા ઇન્ફ્લુઅન્સર્સ જે એકચ્યુઅલી સાચા રિવ્યૂઝ કહે છે અને ઓડિયન્સને મિસગાઈડ નથી કરતા, પણ એ હવે ઓડિયન્સ પર પણ છે કે એ લોકો કઈ રીતે એ વસ્તુ જાણે છે કે કઈ રીતે તમે એને ફિલ્ટર આઉટ કરી શકો છો કે આ ઇન્ફ્લુઅન્સર તમારા માટે સાચું છે કે નહીં. પ્લસ પેલું કહેવાય ને કે હાફ નોલેજ ઇઝ ડેન્જરસ, કે ઇન્ફ્લુઅન્સર મે બી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ એમનો સાચો હશે, પણ એ જે એમના બોડી માટે જે વસ્તુ વેલિડ છે એ બીજા માટે વેલિડ નથી. એટલે બધાને પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી હોય. ઇફ તમે કોઈકનું રૂટીન તમે જુઓ તો એના રૂટીન પ્રમાણે ઇટ વુડ બી ઓકે, બટ એ તમારા રૂટીનમાં એ સેટ નહીં થાય કારણ કે તમારી લાઈફસ્ટાઈલ જ કમ્પ્લીટલી અલગ છે. તો એ જાણવું બહુ જરૂરી છે કે તમારે ક્યાં એક ફૂલ સ્ટોપ મૂકવાનું ને ક્યાં કોમા મૂકવાનું. બિલકુલ સાચી વાત છે. જસ્મીન, જે પ્રકારે આપ લોકો સાથે કામ કરો છો, મેચ્યોર લોકોની વાત નથી કરવી, આજે સ્ટુડન્ટ્સની વાત કરવી છે. ઘણા એવા સ્ટુડન્ટ્સ પણ જીમ જોઈન કરતા હોય છે અને આપના સંપર્કમાં પણ હશે. શું લાગે છે જે સ્ટુડન્ટ્સ છે આજકાલના, એ ખરેખર સોશિયલ મીડિયા ઉપર જોઈને જે લોકોને અનુસરતા હોય છે, ઇન્ફ્લુઅન્સ થતા હોય છે, એમને વધારે ટ્રસ્ટ કરે છે કે રિયલ લાઈફમાં જે ફિટનેસ કોચ હોય છે કે જે એમને ગાઈડ કરતા હોય છે એમને વધારે ટ્રસ્ટ કરે છે? આજકાલ સોશિયલ મીડિયાનું અવેરનેસ વધારે છે, એટલે જે બી યંગસ્ટર છે એ લોકો વધારે ફોન્સ ને રીલ્સમાં વધારે હોય છે. તો રિયલ કરતા એ લોકો રીલ્સ પર વધારે પ્રિફરન્સ રાખે છે. અને આજના જે બી યંગસ્ટર છે, મારે એમને કેવું છે કે તમારો જે બી પર્ટિક્યુલર ગોલ છે, પહેલા તમે લોકો એ ડિસાઈડ કરો કે તમારે એકચ્યુઅલ કરવું શું છે. કારણ કે લોકોને એ એજ ઉપર ખબર જ નથી હોતી કે અમારું ગોલ શું છે. તમારે વેટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, મસલ ગેઇન કરવું છે, એકચ્યુઅલ તમારું ગોલ જોવો. એને તમે કોઈ કન્સલ્ટન્ટ સાથે બેસી અને એને કાઉન્સેલિંગ કરો ફર્સ્ટ ઓફ ઓલ. કોઈનું રીલ જોઈને યા તો એવી રીતના તમે નહીં મિસગાઈડ થાઓ. અને જે રીલ ઉપર બી જે ચાલી રહ્યું છે એમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે જે સાચું ગાઈડ કરતા હોય છે, પણ ઘણા બધા એવા બી છે જે પેઇડ પ્રમોશન માટે લોકોને મિસગાઈડ બી કરી રહ્યા છે. તો મારે આજકાલના સ્ટુડન્ટ છે, જે યંગસ્ટર છે, એ લોકોને કેવું છે કે તમે કોઈ પર્ટિક્યુલર જીમ ઉપર જાઓ, ત્યાં તમારું અસિસ્ટમેન્ટ કરાવો કે તમારા બોડીના એકોર્ડિંગલી તમારે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, તમારે કઈ કઈ સપ્લિમેન્ટ્સ લેવું જોઈએ, ના લેવું જોઈએ, નેચરલ ડાયટ ઉપર જવું જોઈએ, કે તમારા બોડીના એકોર્ડિંગલી તમે પહેલા એને કન્સલ્ટ કરો. પછી તમે આગળ જાઓ કે તમારે જીમમાં શું કરવું છે, શું નથી કરવું અને શું ફોલો કરવું છે. બિલકુલ સાચી વાત છે આપની. એટલે શ્રેયાજી, આ જે આખો વિષય સામે આવ્યો છે, ઘણી વખત એવું થાય કે જે સ્ટુડન્ટ્સ છે એ ડાયટ જોઈને ફોલો કરતા હોય છે, પણ આપની પાસેથી આજે આ ચર્ચામાં જેન્યુનલી જાણવું છે, કેમ કે ઘણી વખત એવું થાય કે એ સ્ટુડન્ટ માટે એ યોગ્ય હોય નહીં, પણ કેમ કે એ કોઈ પર્ટિક્યુલર કોઈ ફિગરને જોવે છે એટલે એને એવું થાય છે કે આપણે પણ આને ફોલો કરીએ અને આપણે પણ એના જેવા બનીએ. પણ સાચેમાં અલગ અલગ બોડી પ્રમાણે, અલગ અલગ સ્ટુડન્ટ્સ પ્રમાણે નો ડાઉટ અલગ અલગ ડાયટ હોય, પણ જો જોવા જઈએ તો ઘણીવાર સ્ટુડન્ટ એવા હોય છે કે પોતે મુશ્કેલી વેઠશે, પોતાને સૂટ નહીં થાય તો પણ એ ડાયટ ફોલો કરશે અને છેલ્લે બીમાર પડશે. એટલે વાસ્તવિકમાં કયા પ્રકારનું ડાયટ જે છે, અગર એક સ્ટુડન્ટ હોય તો એને સૌથી પહેલાં તો સવાલ એ પણ થાય કે શું ખરેખર વિદ્યાર્થી અવસ્થામાં, એક સ્ટુડન્ટ લાઈફમાં ડાયટને ફોલો કરવાની જરૂર હોય છે કે નહીં? એકચ્યુઅલી છે ને, આ વર્ડ બધા માટે અલગ અલગ હોય છે, દરેકની પરિભાષા અલગ અલગ હોય છે ડાયટની. ડાયટ એટલે તો નોર્મલ આપણે રૂટીન જે ખાઈએ છીએ એ બધી જ વસ્તુ ડાયટ કહેવાય. પણ ઘણા બધાના પ્રેફરન્સીસ અલગ અલગ હોય છે. કોઈક વેટ લોસ માટે ફોલો કરે, કોઈક નોર્મલ રૂટીન જાળવવા માટે, હેલ્થ માટે કરતા હોય છે. તો સ્ટુડન્ટ માટે હું એવું કહીશ કે હા, ચોક્કસ રીતે ડાયટ સારું હોવું જોઈએ. ડાયટ સારું હોવું જોઈએ ઇન ધ સેન્સ કે તમે જે પણ લો છો એ તમારો ખોરાક છે. ખોરાક સારો હોવો મતલબ તમારું ડાયટ સારું છે. હવે તમે કોકને ફોલો કરો છો અને તમને ખબર છે કે એનું બોડી ટાઈપ શું છે અને તમારું બોડી ટાઈપ શું છે, તમને કઈ મુશ્કેલીઓ પડે છે. કેટલાકને કોઈક વિટામિનની ડેફિશિયન્સી હોય, કેટલાકને પ્રોટીનની ડેફિશિયન્સી હોય, કેટલાકનું મસલ માસ બહુ ઓછું હોય, કેટલાક વોટર બરાબર નથી લેતા. તો હા, એને કરેક્ટ કરવા માટે પ્રોપર પ્રમાણમાં તમે બધું જ લો, બેલેન્સ ડાયટ પ્લાન જેને કહેવાય, તો એ બિલકુલ ફોલો કરી શકાય. અને તમારી એજ કઈ છે, તમે 19 યર્સના છો, 25 યર્સના છો, કે પછી તમે સાવ 13 યર્સના છો, તો એ બધા જ ની એજ પ્રમાણે એક્ટિવિટી અલગ હશે, એનું મેટાબોલિઝમ અલગ હશે, તો એ બધાનો ડાયટ પ્લાન પણ અલગ હશે. એટલે તમે જ્યારે કોકને ફોલો કરો છો તો હવે અત્યારે એવું છે જનરલી બધા જેટલા પણ જીમમાં જાય છે એ ક્રિએટિનાઇન વધારે લે છે, સપ્લિમેન્ટ. તો હવે એ ક્રિએટ કોને લેવું જોઈએ નથી ખબર. આણે લીધું તો હું લઈશ, આ ટ્રેનરે મને કીધું તો હું લઈશ, એવું છે. એ ઓનલાઈન જોઈને. હા, તમે જીમમાં જશો, ચોક્કસ તમે કોઈક ફિઝિયોથેરાપિસ્ટ કે કોઈક ટ્રેનર કે જે પર્ટિક્યુલર ટ્રેનિંગ લઈને ટ્રેનર બનેલા છે, સર્ટિફાઈડ ટ્રેનર છે, એની પાસે તમે ગાઈડન્સ લેશો તો બરાબર છે.
પણ તમે જો ઇન્સ્ટાગ્રામ પર જસ્ટ રીલ જોઈને ફોલો કર્યું છે તો તમારા બોડી માટે હાર્મફુલ બી છે. એના ઘણા બધા ફિઝિકલ હેલ્થને પણ નુકસાન કરે એવી જગ્યાએ તમે જઈને પહોંચી જશો. તો મારું માનવું એવું જ છે કે એક સ્ટુડન્ટે બિલકુલ પ્રોપર ગાઈડન્સ લઈને જ આગળ વધવું જોઈએ. બિલકુલ. જસ્ટિસ શું કહેશો જે પ્રકારે વાત કરી છે એમને કે ઘણી વખત એવું થાય છે કે સપ્લિમેન્ટ કોઈ બીજું લેતું હોય એટલે આપણે જોઈને લઈએ અથવા તો કોઈ સજેસ્ટ કરે કે તું આ સપ્લિમેન્ટ લે, બહુ જ સારું આવે છે, મને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે, તો એ સાંભળીને પણ લેતા હોય છે ને એ સિવાય પણ જોઈને લેવાવાળા જે સ્ટુડન્ટ્સ છે ખૂબ મોટી માત્રામાં છે કે ઓનલાઈન જોવે છે, ઇન્ફ્લુએન્સર્સને જોવે છે, પોતાનું સપ્લિમેન્ટ કે પ્રોટીન પાવડર સેલ કરતા હોય છે અને જોવે છે અને લઈ લે છે. શું કહેશો એ સ્ટુડન્ટ્સને આ પ્રકારે સપ્લિમેન્ટ્સ લેવા, પ્રોટીન પાવડર, અને એ પણ કોઈ માત્રા પણ નહીં કે એ પ્રોટીન પાવડર લેવાની પણ એક માત્રા હોય, પર્ટિક્યુલર એક માત્રામાં લેવો જોઈએ પ્રોટીન પાવડર, પણ એમાં પણ એ લોકો વધારે લાલચ હોય છે કે બહુ ઓછા સમયમાં અમે જલ્દીથી વેઇટ ગેઇન કે મસલ ગેઇન કરી લે એટલે વધારે પ્રોટીન પાવડર એ લોકો લે જરૂર કરતા. આ જે મુદ્દો છે એનાથી સ્ટુડન્ટ્સને કેટલી અસર થઈ શકે, કેટલું નુકસાન થઈ શકે, કેટલું હાર્મ થઈ શકે? યસ, જેમ શ્રેયા મેમે કીધું કે તમારા રિક્વાયરમેન્ટ છે કે નહીં એ પહેલા તમે નક્કી કરો. તમે લોકોને જોઈને ફોલો ના કરો. જેમ કે તમે કોઈને બી ફોલો કરો છો, તમારો જે બી આઈડિયલ્સ લોકો છે, જે તમે લોકો રીલ્સ જોવો છો, જેને તમે ફોલો કરો છો, તો એનું ટાઈપ જુઓ કે તમે બિગિનર છો, ઇન્ટરમીડિયેટ છો, એડવાન્સ છો. એ બોલે છે તો એ બધા કોમન વ્યક્તિ માટે બોલે છે જ્યારે રીલ્સમાં બોલે છે ઇન્ફ્લુઅન્સ ત્યારે. તો તમારું બોડી ટાઈપ્સ કયા લેવલ ઉપર છે રાઈટ નાઉ એ તમે પહેલા જસ્ટિફાય કરો. તમારી બોડીને એની વસ્તુની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ પહેલા તમે કન્સલ્ટ કરો. જેમ કે અત્યારે કેવું હોય છે કે ગ્રુપ્સ હોય છે યંગસ્ટર્સ ની અંદર કે ફ્રેન્ડ્સ ને જોઈને મેં લીધું, એને ક્રિએટિન લઈ લીધું તો મેં બી ક્રિએટિન લઈ લીધું. એ 5 સ્કૂપ પ્રોટીન લે છે તો હું 4 લઈ લઉં. તો એવું ના કરો. અત્યારના યંગસ્ટર ને મારું કેવું એ છે કે તમારું પહેલા ફર્સ્ટ કોઈ બી જીમમાં જઈને અસેસમેન્ટ કરાવો, કોઈ બી કન્સલ્ટ જોડે એની કન્સલ્ટ કરો કે તમારા હાઈટ અને વેઇટના હિસાબે તમારે કેટલું પ્રોટીન્સ લેવું જોઈએ. એ લોકો તમને પ્રોપર ગાઈડ કરશે કે તમારા હાઈટ, વેઇટ અને તમારા ગોલના એકોર્ડિંગલી તમારે આ વસ્તુ ફોલો કરવી જોઈએ. વિધાઉટ કન્સલ્ટ તમે કોઈ બી ક્રિએટિન, પ્રોટીન સપ્લિમેન્ટ વગેરે નહીં લો. બીકોઝ કે તમારી બોડી ઇન્ટરનલ શું છે, તમારે એની રિક્વાયરમેન્ટ છે નથી એ તમને હજુ આઈડિયા છે નહીં. પ્રોપર બોડી કમ્પોઝિશન કરાવી પછી ધેન આ બધી વસ્તુને એપ્લાય કરો. અને જે લોકોને જોઈને ફોલો કરે છે પણ એવા પર્ટિક્યુલર 5-10% લોકો હોય છે કે જેને એની સાઈડ ઇફેક્ટ્સ બી જોવા મળે છે. બધામાં નહીં, પણ જે કોઈનું જોઈને કે આની બોડી બહુ સારી છે તો એને ફોલો કરીને અમુક વાર પોતાની જ બોડી જોડે એ ખેલી રહ્યા હોય છે. બિલકુલ. અને એક સવાલ એ પણ આપણે એ માનીએ છીએ કે અલગ અલગ સ્ટુડન્ટ્સ અલગ અલગ જેમનું બોડી હોય, મેટાબોલિઝમ અલગ અલગ હોય એટલે અલગ અલગ પ્રકારની જરૂરિયાત હોય છે. પણ એક જેન્યુઅન અને જનરલ ક્વેશ્ચન કે 18 વર્ષની નીચેના જે છોકરાઓ હોય છે અને એમાં પણ હવે તો એટલી હદે વધી ગયું છે કે 14-15 વર્ષના જે છોકરાઓ હોય છે એનાથી નાના વયના એ લોકો પણ આ રેસમાં દોડી ગયા છે, બોડી બનાવવા માટે દોડી રહ્યા છે. શું ખરેખર આ જે 18 વર્ષથી નીચેના જે છોકરાઓ હોય છે, 13, 14, 15 વર્ષના હોય, ભલે બોડી અલગ અલગ હોય, પણ વાસ્તવિક ધોરણે શું એ લોકોને પ્રોટીન પાવડરની જરૂરિયાત છે ખરા લેવાની? સ્ટાર્ટિંગ બેઝ ઉપર તો એ લોકોને કોઈ જરૂરિયાત નથી. ડિપેન્ડ, મેં એમને પહેલા બી કીધું તમને કે એમનો ગોલ શું છે એના પછી તમે એ વસ્તુ એપ્લાય કરો. તમારો ગોલ શું છે, તમે સ્પોર્ટ્સમેન છો, તમારે કોઈ કોમ્પિટિશન રમવી છે, તમારે ખાલી ફિટનેસ માટે કરવું છે, તો એ બધી જ રીતના તમારા સપ્લિમેન્ટ્સ અને ડાયટ બધું અલગ અલગ હશે. અને જે 18 વર્ષથી નીચેના લોકો છે એ લોકોનો ગોલ જો એવો નથી તો એ લોકોને કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. એ લોકો નેચરલ ડાયટથી બી પોતાની બોડીને મેન્ટેન કરી શકે છે. બિલકુલ. ધ્રુવીજી, શું કહેશો? આજે ચર્ચા તો આપણે કરી રહ્યા છીએ ડાયટ અને ફિટનેસ વિશે, તો બંને એક્સપર્ટ આપણને જણાવી રહ્યા છે, પણ કન્ટેન્ટની વાત થઈ રહી છે અહીંયા સૌથી વધારે. એવા એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપને શું લાગે છે? કેમ કે અવારનવાર આંગળીઓ ઉઠતી હોય છે. આજે તો આપણે આ એક્સરસાઇઝ માટે, ફિટનેસ માટે વાત કરીએ છીએ, પણ આ સિવાય પણ ઘણીવાર વલ્ગર કન્ટેન્ટ આવતો હોય તો પણ આંગળીઓ ઉઠતી હોય છે કે જે ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકો વલ્ગર કન્ટેન્ટ બનાવી રહ્યા છે. આજે આપણે આની વાત કરી રહ્યા છીએ. ધ્રુવીજી, આપના મતે ઇન્ડિયાની જો આપણે વાત કરીએ, ઇન્ડિયાના કોન્ટેક્સમાં કેટલા એવા ઇન્ફ્લુએન્સર્સ અવેર છે? એમના ફોલોવર્સ તો તરત જ વધી જાય છે, પણ ફોલોવર્સ વધ્યા પછી એમને કેટલી ખબર છે કે એમની રિસ્પોન્સિબિલિટી પણ સાથે સાથે વધી છે? કેમ કે જેવા ફોલોવર્સ વધે છે એવી જ રીતે ફિગરની રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ વધે છે સોસાયટી માટેની. તમારા મતે શું લાગે છે, ઇન્ડિયામાં એવા કેટલા ઇન્ફ્લુએન્સર્સ છે કે જે જેન્યુઅનલી જેમને ખ્યાલ છે કે આ અમે શું પોસ્ટ કરી રહ્યા છીએ અને અમારી રિસ્પોન્સિબિલિટી હવે કેટલી મોટી છે અને અમને કેટલા લોકો જોઈ રહ્યા છે? એ જ છે
છે કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ ઓફકોર્સ એ ફેક છે, એ લોકોને બહુ જ ઇઝીલી સક્સેસ મળી ગઈ છે, તો એ લોકો એ રસ્તો છોડી નથી રહ્યા. પણ ઘણા બધા એવા છે જે બહુ જ જેન્યુઇન છે, અને એ વસ્તુ તો ડેફિનેટલી ઓડિયન્સે એઝ એન ઓડિયન્સ સમજવી જોઈએ, કે જે સ્ટુડન્ટ્સ છે, કે આવતી પેઢી છે, નવી જનરેશન છે, એ લોકોએ એ વસ્તુ સમજવી પડશે કે ન્યૂ નોર્મલ એ છે કે લોકો ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે સોશિયલ મીડિયાથી. અને ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સની પણ એ જવાબદારી આવશે જ કે તમે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ ના કરો. બટ આપણે થોડીક જ વસ્તુ આપણા કંટ્રોલમાં હશે, બધી વસ્તુ આપણા કંટ્રોલમાં નથી. અને સેમ જે અત્યારે ડાયટની ને એવી વાત થાય કે બધાની પોતપોતાની મેટાબોલિઝમ હોય, તો એઝ એન ઇન્ફ્લુઅન્સર હું તો એવું સજેસ્ટ કરીશ લોકોને કે તમે તમારું ડાયટ રૂટીન ભલે તમે પબ્લિકલી કહેતા હો લોકોને, પણ એના પછી નીચે ડિસ્ક્લેમર પણ તમારે આપવું જ પડે કે તમારા બોડી ટાઈપ પ્રમાણે, તમારા મેટાબોલિઝમ પ્રમાણે, કે તમારા જેનેટિક્સ પ્રમાણે ધીસ મે ડિફર. કે આપણે કોઈ પણ બેંકની કે એની લોનની કે કોઈ પણ વાત થતી હોય તો નીચે ડિસ્ક્લેમર આવે જ છે. તો એ ડિસ્ક્લેમર એટલું જ જરૂરી ઇન્ફ્લુઅન્સર્સ માટે પણ છે, કે સોશિયલ મીડિયા માટે પણ છે. વચ્ચે આવું આવ્યું હતું પણ ખરા કે ઇન્સ્ટાગ્રામે આવું ચાલુ કર્યું હતું કે આ પેઇડ પ્રમોશન છે, કે આ કન્ટેન્ટ સ્પોન્સર્ડ છે. તો એ અવેરનેસ બહુ જ જરૂરી છે ફોર અ ઓડિયન્સ એઝ વેલ, અને ઇન્ફ્લુઅન્સર્સને પણ એ કહેવું બહુ જ જરૂરી છે કે આ એમના પોતાના બેનિફિટ માટે છે ને ઓડિયન્સ માટે નથી. બિલકુલ, પણ ધ્રુવીજી સવાલ એ પણ થાય આપણે આ વાત, અને સાચી વાત છે ઇન્સ્ટાગ્રામ દ્વારા એ રૂલ કાઢવામાં પણ આવ્યો હતો, પણ ટ્રાન્સપરન્સી કેટલી છે? આપણે આની વાત કરી રહ્યા છીએ, ફિટનેસની વાત કરીએ, પણ એ સિવાય જો હું કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીની પણ વાત કરું તો એ છોકરીઓમાં પણ એ મુદ્દો ખૂબ જ, આ તો આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ છીએ, પણ છોકરીઓમાં પણ એ મુદ્દો છે. કેટલી એવી નાની ઉંમરની જે છોકરીઓ છે અણધણ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ લેતી હોય છે જોઈને. એવી રીતે હવે આજે આપણે આ વાત કરી રહ્યા છીએ ફિટનેસની. ટ્રાન્સપરન્સી કેટલી છે? જે ઇન્ફ્લુએન્સર્સ કે જે પબ્લિક ફિગર જે બતાવે છે આપણને કે આ પ્રોડક્ટ વાપરો, આ પ્રોડક્ટ અમે વાપરીએ છીએ, તમારા મતે ધ્રુવીજી શું લાગે છે એ કેટલું સાચું હોય છે, કેટલી ફેકનેસ છે આ વસ્તુમાં? કેમ કે વાપરતા કંઈક હોય છે, બતાવતા કંઈક હોય છે, અને પછી પર્સનલ લાઈફમાં એ લોકો વાપરતા કંઈક હોય છે. એટલે આ વસ્તુ આપણે સમજીએ છીએ, પણ એ જ સવાલ પાછો થાય કે સ્ટુડન્ટ્સ નથી સમજવાના. એટલે ટ્રાન્સપરન્સી કેટલી જળવાઈ છે ઇન્ડિયામાં ઇન્ફ્લુએન્સર્સ અને એમની ઓડિયન્સ વચ્ચે? આ એકચ્યુઅલી આ બહુ જ વર્ષોથી ચાલી આવ્યું છે, પણ અત્યારે બીકોઝ ડિજિટલ કન્ટેન્ટ આટલું વધી ગયું છે, તો આ મુદ્દો સામે આવ્યો છે કે લોકો આટલા જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. પહેલા મૂવીઝ થી થતા હતા, અને ખાલી મૂવીઝ, ટીવી સિરિયલ્સ ને એના પર સીમિત હતું, ન્યૂઝપેપર્સ પર સીમિત હતું. હવે સોશિયલ મીડિયા આવ્યું છે, પણ એ સમજવું તો મા બાપે જ પડશે કે તમે તમારા ચાઇલ્ડને અવેર કરો એ વસ્તુ કે શું સાચું છે ને શું ખોટું. કારણ કે તમે કોઈ પણ નાના છોકરાને 4 વસ્તુ કહેશો તો એ ત્યારે તો નહીં જ સમજે, અનલેસ એને કોન્સિક્વન્સીસ ખબર પડે, અને એના કોન્સિક્વન્સીસ એને મોટા થયા પછી જ ખબર પડવાના છે, અને ત્યાં સુધી ઇટ વુડ ઓલરેડી બી વેરી લેટ. એટલે પેરેન્ટ્સે જ એ વસ્તુ કરવું જોઈએ, એવી રીતે માર્ગદર્શન આપવું જોઈએ કે એમને ખબર હોય કે આ ખાલી બતાવવા માટે છે અને રિયલ લાઈફ માટે નથી. બાકી ઘણા બધા મોટા પબ્લિક ફિગર્સ પણ છે જે લોકો આ વસ્તુ ઓનેસ્ટલી ઓપનલી કહે પણ છે કે અનરિયલિસ્ટિક બ્યુટી સ્ટાન્ડર્ડ્સની વાત કરીએ તો કોસ્મેટિક પ્રોડક્ટ એ લોકો ભલે કોઈ પણ વસ્તુના બ્રાન્ડ એમ્બેસેડર હોય, ઇવેન્ચ્યુઅલી જ્યારે ઇન્ટરવ્યુઝ ને એવું આવે તો ધે જસ્ટ સ્ટોપ ટેલિંગ કે હું પાણી વધારે પીવું છું, ફાઈબર વધારે લઉં છું, ઓલ ઓફ ધેટ. તો ત્યારે એ વસ્તુ એ લોકો જનરલાઇઝ કરી લે છે, કારણ કે દે આર નોટ ગેટિંગ પેડ ફોર ઇટ. પણ એ વસ્તુ જે મેચ્યોર એડલ્ટ્સ છે એ લોકોએ જ બાળકોને શીખવાડવું પડશે કે આ વસ્તુ વચ્ચેનો એક થિન લાઈન છે, તો એ થિન લાઈન સમજવા માટે ડેફિનેટલી એક ચાઇલ્ડ જાતે નહીં કરી શકે, તો એ કોઈક એડલ્ટે જ એને એક્સપ્લેન કરવું પડશે. બિલકુલ સાચી વાત છે. શું લાગે છે શ્રેયાજી, આજે થિન લાઈન છે કે જે બાળકો નથી સમજી રહ્યા, એ પર્ટિક્યુલર એક એજ પછી જ સમજમાં આવે છે કે અમે જે ફોલો કરતા હતા એ એકદમ નકામું હતું, એકદમ ફેક હતું, પણ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય છે. માતા પિતાને શું કહેવા માંગશો શ્રેયાજી, કે જ્યારે પણ પોતાના જે બાળકો છે આ પ્રકારનું ડાયટ ફોલો કરતા હોય, અથવા તો આવી કોઈ પણ એવી વસ્તુ કે જે ધ્યાનમાં આવે કે પોતાનું જે બાળક છે એ આંધળું અનુકરણ કરી રહ્યું છે, કહેવાય ને ગાડરિયા પ્રવાહની જેમ ફોલો કરતા હોય છે, એક કરે એટલે બીજું કરે, ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ? આ પ્રકારનું જો કોઈ ડાયટ ફોલો કરતું હોય અથવા તો બીજી પણ કોઈ આદત પોતાના બાળકને પડી હોય ઓનલાઈન જોઈને અથવા તો ગમે ત્યાંથી, તો માતા પિતા તરીકે કઈ રીતે વાત કરવી જોઈએ? કેમ કે જેમ મેં આગળ જણાવ્યું, આજની પેઢી સીધો જ સામે જવાબ આપી દે છે કે તમને નહીં સમજાય, અમે કરીએ છીએ, અમને ખબર છે અમે શું કરીએ છીએ. શું કહેશો?
હું એવું માનું છું કે એઝ અ પેરેન્ટ ને તમારે તમારા બાળકને પ્રોપર વેમાં એને ગાઈડ કરવું જોઈએ. તમારે ના વસ્તુને આજની જનરેશનને નથી ખબર પડતી. તમે ના પાડશો તો એ વધારે કરશે. એટલે હું એવું માનું છું કે એમને ડાયટ કરવું છે, એમને એક્સરસાઇઝ કરવી છે, તો હા તમે એને ચોક્કસ હા પાડો અને એને કહો કે આપણે પ્રોપર વેથી કરીએ. ચલો હું તને એક પ્રોપર ડાયટિશિયન પાસે લઈ જાઉં જે તારું BCA મતલબ બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરે અને એમાં ચેક કરે કે તને શેની રિક્વાયરમેન્ટ છે અને પછી એના અકોર્ડિંગલી તું કર. જો તને જીમ કરવું છે, હા ચાલ તું કર, પણ હું તને એક પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ કે જીમ ટ્રેનર જે સર્ટિફાઈડ છે એની પાસે હું લઈ જાઉં અને તને પ્રોપર ગાઈડ કરે અને તું કર. તું આ પ્રમાણે ફોલો ના કર, પણ તારી પાસે ઓપ્શન આપો. એટલે કોઈ પણ જનરેશનને હું એવું માનું છું કે તમે ના વર્ડ યુઝ ના કરો, પણ તમે એને ડાયવર્ટ કરો કે હા તું પ્રોપર વેથી કર, તું કરેક્ટ વેમાં જઈ રહ્યા છે. કારણ કે જે ડાયટ ઓનલાઈન જોઈને કરે છે મતલબ એના મગજમાં કંઈક તો છે હેલ્થ રિલેટેડ, કે મારે કંઈક હેલ્થ ફોલો કરવી છે કે હું કંઈક સારું ફોલો કરું. નો ડાઉટ એને સારું મળી રહ્યું છે કે નહીં અલગ વસ્તુ છે, પણ એના દિમાગમાં એક કન્સેપ્ટ આવ્યો છે કે મારે કંઈક કરવું છે. તો એ કંઈક કરવા માટે એને ક્યાં જવું છે એને ખાલી રસ્તો નથી ખબર. તો તમે એને રસ્તો બતાડો કે આ પ્રોપર વે છે, તો કદાચ એ ડાયવર્ટ થઈને સાચો રસ્તો લઈ લેશે. એટલે હું એવું માનું છું કે આવું કરવું જોઈએ. જી બિલકુલ. શું કહેશો પેરેન્ટ્સને ખાસ કરીને, તો કે હવે જે સ્ટુડન્ટ્સ છે, જે નાની વયના જે છોકરાઓ હોય છે એમની સાથે હવે આ તો એક મુદ્દો છે, પણ આ સિવાય અનેક એવા મુદ્દાઓ છે કે આજકાલ અઘરું જ થઈ ગયું છે પોતાના બાળક સાથે એક માતા પિતા તરીકે વાત કરવી, કેમ કે જવાબ એ પ્રકારના આવતા હોય છે. જનરેશન ગેપ એક તરફ એટલો મોટો છે, કમ્યુનિકેશન ગેપ એક તરફ એટલો વધારે છે ઘરોમાં કે વાતચીત કરવી જ ખૂબ અઘરી છે. હવે આની વચ્ચે જો માતા પિતા એવું કહેવા જશે અથવા તો મારા કે તમારા જેવા કોઈ એવું કહેવા જાય એ છોકરાઓને કે ભાઈ તમે આ જે અનુસરણ કરો છો એ ખોટું છે, એટલે જવાબ શું આવશે આપણને ખબર જ છે. તો હવે આ પરિસ્થિતિમાં જસ્મીનજી શું લાગે છે, આ વસ્તુનું સોલ્યુશન શું, કઈ રીતે સ્ટુડન્ટ્સને સમજાવી શકાય કે આ વસ્તુ ખોટી છે? ફર્સ્ટ ઓફ ઓલ તેમને એક કાઉન્સેલિંગ બેઝ પર સમજાવી શકાય કે જે બી એક્સપર્ટ છે એમની ફિલ્ડમાં, જેમ કે એઝ અ કોચ યા એઝ એન ઇન્સ્ટિટ્યુટ, એમની જોડે એકવાર એમનું કાઉન્સેલિંગ કરાય કે તમારા અને હ્યુમન બોડી છે ને એક તો પહેલા બહુ સ્માર્ટ છે કે આપણી બોડી છે ને ઇન્ટરનલ બધું બનાવી જ લે છે, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ. તો એ ઇનફ માત્રામાં આપણી હ્યુમન બોડી એટલી સ્માર્ટ છે કે બોડીની જેટલી રિક્વાયરમેન્ટ છે એ એટલું બનાવી જ લે છે. તો આપણે એક્સ્ટ્રા એને એડ ઓન કરવાની કોઈ જરૂર નથી, ફર્સ્ટ ઓફ ઓલ. તો બીજું કે એડ ઓન ક્યારે જ કરવાની જરૂર આવે છે કે જ્યારે તમારું ગોલ પર્ટિક્યુલરલી, મારું ફરીથી એ જ છે આન્સર કે ગોલ તમારો શું છે પહેલા એ જસ્ટિફાઈડ કરો કે તમારો ગોલ શું છે, દેન એના પછી તમે આ બધી વસ્તુઓ લો. અને મેડમે જે પ્રમાણે કીધું કે તમે અત્યારના બાળકોને ના પાડશો તો એ લોકોને ના સમજમાં આવશે જ નહીં. પણ એક વસ્તુ એ કરી શકાય કે જે બી નોલેજેબલ પર્સન છે યા તો જે સર્ટિફાઈડ ટ્રેનર છે, સર્ટિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ છે, એમની જોડે તમે 1-to-1 એમનું કાઉન્સેલિંગ કરાવો, એમની અંદર એમને ટ્રેનિંગ અપાવડાવો, તો એ પ્રોપર વેમાં જઈ શકે છે. કારણ કે એક ફિટનેસ તરફ એ ડાયવર્ટ થયા છે તો એ એમના માટે સારું છે કે એક નાની એજથી 14 થી 16 વર્ષની એજથી એમને એક ફિટનેસ પ્રત્યે લગાવ જાગ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એમના માટે બહુ સારી વસ્તુ છે કે નાની એજથી જ એને એવું છે કે હા હું ફિટ રહું, મારું ફિટનેસ ઇમ્પ્રુવ થાય. પણ સમ હાઉ કેવું થાય છે કે અમુક મિસકન્સેપ્શનના લીધે, મિસ રીલના લીધે કે જે ઇન્ફ્લુએન્સર છે, બધા તો એવા નથી પણ અમુક માત્રામાં એવા છે કે જેમનું જોઈને એ ગલત માર્ગે જઈ રહ્યા છે. તો એનાથી એ લોકો થોડા દૂર રહે. તો એક પ્રોપર ગાઈડન્સ એમને મળે એ વધારે એમના માટે સારું છે. આ ચર્ચાનો એ જ સવાલ કે જે પ્રકારે આપણે વાત કરીએ છીએ, મૂળ મુદ્દો તો એ જ છે કે ઇન્ફ્લુએન્સર્સને જોવે છે અને આ સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે કંઈક આ વસ્તુના સોલ્યુશનની, આમ તો હું તમને જ પૂછીશ કે સોલ્યુશન શું હોય, પણ જો હું વાત કરું તો કંઈક એવું થઈ શકે કે કંઈક ડિસ્ક્લેમર આપી શકાય અથવા તો જે ઇન્ફ્લુએન્સર્સ છે એ ખરેખર ટ્રાન્સપરન્સી જાળવે. જેમ કે વલ્ગર કન્ટેન્ટ માટે આપણા ઇન્ડિયામાં અવારનવાર અવાજો ઉઠતા હોય છે. ઇન્ફ્લુએન્સર્સ પાસે ઘણીવાર એવું હોય છે કે એમને કહેવડાવવામાં આવે છે કે અમે આ પ્રકારનો વલ્ગર કન્ટેન્ટ બનાવ્યો છે, એ ખોટું છે, એવા વિડીયોઝ પણ પછી પોસ્ટ થતા હોય છે. તો આ પ્રકારે જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર્સ ખોટી વિગતો આપે, ફેક વિડીયો આપે અથવા તો એડિટ કરેલો વિડીયો બતાવે અને એનાથી ને કોઈ લોકો ઇન્ફ્લુઅન્સ થતા હોય, તો એવું કંઈક થઈ શકે કે એના ઉપર પણ અવાજ ઉઠે અને લોકો કહે કે આ ઇન્ફ્લુએન્સર્સ રોંગ માહિતી આપી રહ્યા છે, ખોટો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે અને પછી એ વિડીયો દૂર થઈ શકે. આ પ્રકારની જાગૃતતા જો લોકોમાં આવે તો મને લાગે છે કે ઇન્ફ્લુએન્સર્સ પણ જાગશે. શું કહેશો? દરેક વસ્તુની એક વેવ હોય, એટલે અત્યારે સડનલી જે ઇન્ફ્લુએન્સર વાળું જે વેવ ચાલી રહ્યું છે, ઇટ વિલ કમ ડાઉન ઇવેન્ચ્યુઅલી. અને ઇટ વિલ કમ ડાઉન એના લીધે જ કારણ કે એના સાઇડ ઇફેક્ટ્સ વધારે છે બેનિફિટ્સ કરતા. તો એ જ્યારે એ અટકશે જ એક પોઈન્ટ પર
અને જ્યાં સુધી એ નથી અટકતું ત્યાં સુધી એ છે કે ઇન્ફ્લુએન્સરનું પણ અપબ્રિંગિંગ મેટર કરે છે કે તમે જ્યારે કોઈને કોઈ વસ્તુ માટે પ્રોત્સાહન આપો છો તો એ પોઝિટિવ વેમાં છે કે નેગેટિવ વેમાં છે, અને જો નેગેટિવ વેમાં છે ને એમાં તમારો પોતાનો ફાયદો છે તો તમે કઈ રીતે એને ડિસ્ક્લેમર સાથે આપી રહ્યા છો. કે ઘણી વખતે એવું હોય છે કે આપણે કોઈ માણસને જજ ના કરીએ કે એ કેમ આવું કરે છે, they may have their reasons, પણ એ રીઝન જો ટ્રાન્સપરન્સીથી એ પુટ કરે લોકોની સામે તો થિંગ્સ will resolve eventually. કે તમને જ્યારે ખબર જ છે કે આ માણસ આવું કેમ કરે છે તો યુ ડોન્ટ ફોલો ધેમ. એટલે એ ડેફિનેટલી ઇન્ફ્લુએન્સરના અપબ્રિંગિંગ પર પણ ડિપેન્ડ કરે છે એટલું જ જેટલું ઓડિયન્સના અપબ્રિંગિંગ પર ડિપેન્ડ કરશે કે એ લોકો કેટલું ફોલો કરે છે. પણ ડેફિનેટલી ઇન્ફ્લુએન્સર્સે તો એક ડિસ્ક્લેમર આપવું જ જોઈએ કે જે એ લોકોનું જે કન્ટેન્ટ છે સ્પોન્સર્ડ છે કે પેઇડ પ્રમોશન છે કે એ લોકો એકચ્યુઅલી ઇન્ફ્લુઅન્સ કરવા નથી માંગતા, એ લોકો જસ્ટ ફેમ માટે કે ફન માટે એ વસ્તુ મૂકી રહ્યા છે. તો એ ટ્રાન્સપરન્સી ખૂબ જરૂરી છે. બિલકુલ, થેન્ક યુ સો મચ જસ્મીનજી, શ્રેયાજી, ધ્રુવીજી, આપ ત્રણે એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે ચર્ચા કરી છે, આશા રાખીએ કે જે સ્ટુડન્ટ્સ કે જે જોયા વગર ઇન્ફ્લુએન્સર્સથી ઇન્ફ્લુઅન્સ થાય છે અને છેલ્લે પોતે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, ક્યાંક આ ચર્ચા બાદ તેમનામાં પણ જાગૃતિ આવે અને માતા પિતામાં પણ જાગૃતિ આવે. હાલ મને આપશો રજા. નમસ્કાર.